શ્રીલિંગ મહાપુરાણનો 23મો ભાગ. બ્રહ્માજીએ પોતાના પ્રાણથી દક્ષનું તથા બંને નેત્રોથી મરીચીનું સર્જન કર્યું. ભૃગુ ઋષિ જળમાં જન્મ લેનારા બ્રહ્માના હૃદયમાંથી ઉત્પન્ન થયા. તેમણે મસ્તકમાંથી અંગીરાને, કાનમાંથી અત્રિને, ઉદાન વાયુથી પુલત્સ્યને તથા વ્યાન વાયુથી પુલહને ઉત્પન્ન કર્યા. વસિષ્ઠ તેમના સમાન વાયુથી ઉત્પન્ન થયા. તેમણે અપાન વાયુથી ક્રતુનું સર્જન કર્યું. આ સંકલ્પ ધર્મ, મરીચી, ભૃગુ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, દક્ષ, અત્રિ, વસિષ્ઠ બ્રહ્માના 11 દિવ્ય પુત્રો કહેવાયા છે. પ્રથમ ઉત્પન્ન ધર્મ વગેરે બ્રહ્માજીના પુત્રો છે. જે ભૃગુ વગેરે 9 માનસપુત્ર સર્જવામાં આવ્યા તેઓ બ્રહ્મવાદી થયા. તેઓ પ્રાચીન ગૃહસ્થ હતા અને તેમના દ્વારા ધર્મ પ્રવર્તિત થયો. તેમના દિવ્ય દેવગુણ સંપન્ન, ક્રિયાવાન, સંતાનોવાળા તથા મહર્ષિઓથી અલંકૃત 12 વંશ થયા. ઋભુ તથા સનતકુમાર આ 2 બ્રહ્મચારી હતા. આ તેમનાથી પહેલા ઉત્પન્ન થયા હતા અને બધાના પૂર્વજ હતા. 8મો કલ્પ વ્યતીત થયા પછી પ્રાચીન તથા લોકસાક્ષી તે બંને પોતાના તેજને સંક્ષિપ્ત કરી લોકમાં પ્રતિષ્ઠિત થઈને વિરાજમાન થયા. યોગ કર્મપરાયણ તે બંને આત્માને પોતાનામાં આરોપિત કરીને પ્રજા, ધર્મ તથા કામનો ત્યાગ કરીને વૈરાગ્યમાં સ્થિત થઈ ગયા. તે સનત જે રૂપમાં ઉત્પન્ન થયા હતા તેવા જ સદા રહેવાના કારણે આ લોકમાં કુમાર કહેવાયા છે અને તેથી તેનું નામ સનતકુમાર પ્રસિદ્ધ થયું છે. ત્યારબાદ ધ્યાન કરતા તે બ્રહ્માની માનસ પ્રજાઓ ઉત્પન્ન થઈ. ફરી તેમના શરીરમાંથી ઉત્પન્ન તે કાર્યો અને કારણોથી સાથે બુદ્ધિમાન બ્રહ્માના અંગોમાંથી ક્ષેત્રજ્ઞ ઉત્પન્ન થયા. ત્યાર પછી દેવતા, અસુર, પિત્તર, મનુષ્ય આ 4 જળોની અંભોની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી બ્રહ્માએ મનમાં વિચાર કર્યો. પછી મનને વિચારયુક્ત કરતા તથા પ્રયત્નપૂર્વક તમો માત્રથી ઉત્પન્ન થનારા સર્ગનું ચિંતન કરતા તે પ્રજાપતિથી જાંઘમાંથી સર્વપ્રથમ અસુરપુત્રો ઉત્પન્ન થયા. હે વિપ્રો, અસુરને પ્રાણ કહે છે, તેથી તેનાથી જન્મ લેવાના કારણે તેઓ અસુર થયા. તેમણે બધા અસુરોને ઉત્પન્ન કર્યા હતા. તે શરીરને છોડી દીધું ત્યારે તેમના દ્વારા ત્યજાયેલું તે શરીર તત્કાળ રાત્રિ બની ગઈ. તે રાત્રિ વધુ અંધકારમય હોય છે, તેથી એ નિયામિકા સૌને શયન કરાવનારી છે. પ્રજાઓ રાત્રે અંધકારમાં આવૃત થઈ જાય છે, તેથી તેઓ સૂએ છે. ત્યાર પછી અસુરોનું સર્જન કરીને તેમણે અન્ય અવ્યક્ત તથા સત્વની અધિકતા ધરાવતું શરીર ધારણ કર્યું અને તેના માટે તેમણે તેની પૂજા કરી. ત્યારે શરીરને ધારણ કરતા બ્રહ્માને પ્રસન્નતા થઈ. ત્યાર પછી ક્રીડા કરતા બ્રહ્માજીના મુખમાંથી દેવતાઓ ઉત્પન્ન થયા. કેમ કે ક્રીડા કરતા તે બ્રહ્માથી તેઓ ઉત્પન્ન થયા તેથી તેઓ દેવતા કહેવાયા. જે દિવ ધાતુ કહેવાય છે તે ક્રીડાના અર્થમાં ઓળખાય છે. તે બ્રહ્માથી તેઓ ક્રીડા કરતા ઉત્પન્ન થયા તેથી દેવતા કહેવાય છે. ત્યાર પછી દેવતાઓનું સર્જન કરીને દેવેશ અન્ય શરીર ધારણ કર્યું અને તેમના દ્વારા છોડી દીધેલું તે અગાઉનું શરીર તરત જ દિવસ બની ગયો. તેથી દેવતાઓ ધર્મયુક્ત દિવસની ઉપાસના કરે છે. તેમણે સત્વગુણમય તે અન્ય શરીરની પણ પૂજા કરી. પિતા તુલ્ય માનીને તથા તે ઉત્પન્ન થનારા પુત્રોનું ધ્યાન કરતા રહીને બ્રહ્માના જમણા અને ડાબા બંને પડખામાંથી દિવસ તથા રાત્રિની વચ્ચે પિતર ઉત્પન્ન થયા. તેથી તે પિતૃ દેવતા છે અને તેમનામાં પિતૃત્વ છે. તેમણે જે શરીર પિતૃઓને સર્જન કર્યું હતું તે શરીરનો ત્યાગ કરી દીધો. તેમના દ્વારા ત્યક્ત તે કાયા તરત સંધ્યા બની ગઈ. કેમ કે દિવસ દેવતાઓનો હોય છે અને જે રાત છે તે અસુરોની કહેવાય છે. તેથી તે બંનેના મધ્યમાં જે પિતરોની કાયા છે તે સૌથી શ્રેષ્ઠ છે. એ જ કારણે બધા દેવતા, અસુર, ઋષિ અને મનુષ્ય પ્રસન્નતા સાથે રાત્રિ તથા દિવસના મધ્યની કાયાની ઉપાસના કરે છે. ત્યાર પછી બ્રહ્માએ અન્ય શરીર ધારણ કર્યું. તે પ્રભુએ તે રાજસ શરીરથી માનસિક સર્જન કરવાનો આરંભ કર્યો. તેમણે રજોગુણ પ્રિય માનસપુત્રોનું સર્જન કર્યું. ત્યારે તેમના મનસ્વી માનવપુત્ર ઉત્પન્ન થયા. તે પ્રજાની સૃષ્ટિ કરીને તેમણે ફરી તે શરીરનો ત્યાગ કરી દીધો. ત્યારે તેમના દ્વારા ત્યજાયેલી તે કાયા તુરંત જ્યોત્સના થઈ ગઈ. તેથી જ્યોત્સનાનો ઉદ્ભવ થતાં લોકો પ્રસન્ન થઈ જાય છે. આ પ્રમાણે મહાત્મા તે બ્રહ્માએ જ્યારે એ બધા શરીરનો ત્યાગ કર્યો ત્યારે તરત રાત, દિવસ, સંધ્યા તથા જ્યોત્સના ઉત્પન્ન થઈ ગયા. જ્યોત્સના, સંધ્યા તથા દિવસ આ ત્રણે સત્વ માત્રાત્મક છે. રાત્રિ તમો માત્રાત્મિકા છે, તેથી તે નિશા સ્વરૂપિણી છે. તેથી દેવતાઓ દિવની કાયામાંથી બ્રહ્માના મુખમાંથી સુખપૂર્વક પ્રગટ થયા. કેમ કે તેમનો જન્મ દિવસે થયો તેથી તેઓ દિવસે બળશાળી હોય છે. પ્રભુએ પોતાના શરીર દ્વારા જાંઘમાંથી અસુરોને રાત્રે ઉત્પન્ન કર્યા હતા. તેથી પ્રાણોમાંથી રાત્રે જન્મ લેનારા તે અસુર રાત્રે બળવાન હોય છે. આ બધા જ વીતેલા સમયના તથા આગળ આવનારા બધા મન્વંતરોમાં થનારા દેવતાઓ, અસુરો, પિતરો અને માનવોના નિમિત્ત કારણ હોય છે. જ્યોત્સના, રાત્રિ, દિવસ, સંધ્યા આ ચારે અંભ સ્વરૂપ છે. તેઓ ભાસિત થાય છે. તેથી
તે અંભ છે. વિદ્વાનોએ ભા ધાતુને દીપ્તિ પ્રકાશ અર્થમાં કહ્યો છે. તેમાંથી આ અંભ શબ્દ વ્યુત્પન્ન થયો છે. તે બ્રહ્માએ આ અંભોનું સર્જન કરીને ફરી પોતાના શરીરમાંથી વિવિધ દેવતાઓ, મનુષ્યો, દાનવો તથા પિતરોનું સર્જન કર્યું છે. ત્યાર પછી પ્રભુએ તે જ્યોત્સનામય શરીરનો ત્યાગ કરીને અન્ય તમોમય તથા રજોમય શરીર ધારણ કરીને ફરી એનું પૂજન કર્યું. તે પ્રભુએ અંધકારમાં ક્ષુધાપીડિત અન્ય લોકોનું સર્જન કર્યું. તેમના દ્વારા સર્જાયેલા આ ભૂખ્યા લોકો અંભોને ગ્રહણ કરવા તત્પર થયા. તેમનામાં જેમણે કહ્યું, અમે આ અંભોનું રક્ષણ કરીએ છીએ, તેઓ રાક્ષસ નામવાળા થયા, કેમ કે તેઓ ક્ષુધાપીડિત તથા રાત્રિમાં વિચરનારા હતા. તેમનાથી પ્રસન્ન થઈને જેમણે પરસ્પર કહ્યું, અમે આ અંભોનું ભક્ષણ કરીએ છીએ, તેઓ પોતાના તે કર્મના કારણે યક્ષ તથા ગૂઢ કર્મના કારણે ગુહ્યક થયા. રક્ષ આ ધાતુ પાલનના અર્થમાં ઓળખાય છે અને એ જ પ્રમાણે યક્ષતી ધાતુ ભક્ષણ અર્થમાં કહેવાય છે. તે સૃષ્ટિને જોઈને અપ્રસન્નતા ધરાવતા તે બુદ્ધિમાન બ્રહ્માના વાળ આછા થઈ ગયા. તે શીર્ણ વાળ ફરી ઊભા થઈ ગયા અને તેમણે પ્રભુને અવરુદ્ધ કરી દીધા. તે વાળ મસ્તકથી હીન થઈ ગયા હતા, તેથી નીચે તરફ અપસર્પણ કરનારા, સરકનારા થઈ ગયા. તે વાળ વ્યાલ સ્વરૂપ થઈ ગયા. તે હીન હોવાથી અહીં પડી જવાના કારણે પન્નગ અને અપસર્પણ કરવાના કારણે સર્પ કહેવાય છે. તેમના ક્રોધથી ઉત્પન્ન જે મહાભયંકર વિસ્મય અગ્નિગર્ભ હતો તે સાથે ઉત્પન્ન થયેલા સર્પોમાં પ્રવિષ્ટ થઈ ગયો. ત્યારે સર્પોને જોઈને બ્રહ્માજી ગુસ્સે થયા અને તેમણે ક્રોધિત સ્વભાવવાળાઓને ઉત્પન્ન કર્યા. તેઓ કપિશ્વર્ણના અત્યંત ઉગ્ર તથા માંસાહારી ભૂત હતા. તેઓ ભૂતત્વના કારણે ભૂત તથા માંસ ભક્ષણ કરવાના કારણે પિશાચ કહેવાય છે. પ્રસન્નતાપૂર્વક ગાન કરતા રહીને તે બ્રહ્માથી ગંધર્વથી ઉત્પન્ન થયા હતા. ધયતી આ ધાતુ ગાન અર્થમાં બોલાય છે. તેઓ વાણીનું ગાન કરતા રહીને ઉત્પન્ન થયા, તેથી ગંધર્વ કહેવામાં આવ્યા છે. આ 8 દેવયોનિઓનું સર્જન કર્યા પછી તે પ્રભુએ સ્વચ્છંદાપૂર્વક પોતાના આયુષ્ય દ્વારા અન્ય પક્ષીઓનું સર્જન કર્યું. ફરી તેમણે સ્વચ્છંદાપૂર્વક સ્વેચ્છાથી વિચરણ કરનારા પક્ષીઓનું સર્જન કર્યું. આ પ્રમાણે એ દેવેશ્વરે પશુઓની સૃષ્ટિ કરીને પક્ષીઓનું પણ સર્જન કર્યું. બ્રહ્માએ પોતાના મુખમાંથી બકરીઓનું તથા છાતીમાંથી ઘેટાઓનું સર્જન કર્યું. તેમણે ઉદરમાંથી તથા પડખાઓમાંથી ગાયોની રચના કરી. તેમણે પોતાના ચરણોમાંથી ઘોડા, હાથી, ગધેડા, અવય, મૃગ, ઊંટ, ખચ્ચર વગેરેનું સર્જન કર્યું. એ જ પ્રમાણે અન્ય જાતિઓ પણ ઉત્પન્ન થઈ ગઈ. એમના રૂવાડામાંથી ફળ અને મૂળ ધરાવતી ઔષધિઓ જન્મી. આ પ્રમાણે પશુઓ તથા ઔષધિઓનું સર્જન કરીને એ પ્રભુ યજ્ઞમાં જોડાઈ ગયા. બકરો, ગાય, પુરુષ, ઘોડો, ઘેટો, ખચ્ચર તથા ગધેડો આ ગ્રામ્ય પશુ કહેવાય છે. નરમેઘમાં પશુત્વની કલ્પનાના કારણે મનુષ્યને પશુકોટીમાં માનવામાં આવ્યો છે. હવે જંગલી પશુઓને જાણી લો. સ્વાપદ, દ્વિખુર, હાથી, વાનર, પક્ષી, આદક, પશુ તથા સરીસૃપ આ જંગલી પશુ છે. એમના સિવાય મહિષ, ગવઈ, હરણ, પ્લંગવ, શરભ, વૃક તથા સિંહ આ પણ જંગલી પશુઓ છે. બ્રહ્માએ પોતાના પ્રથમ પૂર્વ મુખથી ગાયત્રી છંદ, ઋગ્વેદ, ત્રિવૃત, સામ, રથંતર, સામ તથા યજ્ઞોમાં મુખ્ય અગ્નિષ્ટોમની રચના કરી. તેમણે દક્ષિણ મુખથી યજુર્વેદ, ત્રિષ્ટુપ છંદ, પંચાદશ વૃત્ત, સામ, બૃહદ સામ તથા ઉથ્યકની રચના કરી. તેમણે પશ્ચિમ મુખથી સામ જગત છંદની સપ્તદશાવૃત્ત, સોમ, વૈરૂપ, સામ તથા અતિરાત્ર યજ્ઞની રચના કરી. તેમણે ઉત્તર મુખથી 21 અથર્વ પ્રાર્થના મંત્રો, આપતોર્યામણ, અનુષ્ટુપ છંદ તથા વૈરાજ છંદની રચના કરી. ભગવાન બ્રહ્માએ કલ્પના આરંભમાં વિદ્યુત, વજ્ર, મેઘોરહિત વર્ણવાળા ઇન્દ્રધનુષો તથા તેજની રચના કરી. પ્રજાઓનું સર્જન કરતાં કરતાં તે પ્રજાપતિ બ્રહ્માના અંગોથી ઉચ્ચ તથા નિમ્ન કોટીના પ્રાણી ઉત્પન્ન થયા. પ્રથમ દેવતા, અસુર, મનુષ્ય તથા પિતર આ 4ની સૃષ્ટિ કરી. તેમણે સ્થાવર તથા જંગમ ભૂતોનું સર્જન કર્યું. તેમણે યક્ષો, પિશાચો, ગંધર્વો, અપ્સરાઓ, મનુષ્યો, કિન્નરો, રાક્ષસો, પક્ષીઓ, પશુઓ, મૃગો અને સર્પો તથા અવ્યય અને વ્યય જે પણ સ્થાવર જંગમ છે તે બધાનું સર્જન કર્યું. પૂર્વ સૃષ્ટિમાં તેમના જે કર્મ હતા, વારંવાર સર્જવામાં આવતા, તે પ્રાણીઓ તે જ કર્મોને પ્રાપ્ત કરે છે. તેઓ પોતાના માટે અનુકૂળ હિંસા, અહિંસા, મૃદુતા, ક્રૂરતા, ધર્મ, અધર્મ તથા મિથ્યા સત્યમાં પ્રવૃત્ત થાય છે. તેથી તેઓ તેમાં આનંદનો અનુભવ કરે છે. મહાભૂતો, ઇન્દ્રિય, વિષય તથા તેમના સ્વરૂપોની સૃષ્ટિ થઈ ગયા પછી સ્રષ્ટાએ સ્વયં તે ભૂતોનો વિનિયોગ કર્યો. કેટલાક લોકો થનારી ઘટનાઓનું કારણ પુરુષાર્થ કહે છે તથા કેટલાક શ્રેષ્ઠ મનુષ્ય કર્મને તેનું કારણ કહે છે. વિપ્રો, અન્ય લોકો
ભાગ્યને અને કેટલાક તત્વચિંતકો સ્વભાવને તેનું કારણ કહે છે. આ પ્રમાણે પુરુષાર્થ, કર્મ, દેવ તથા સ્વભાવને કારણ માનવામાં આવે છે. કર્મ માર્ગનું અનુસરણ કરનારા જીવ જગતની વિષમતા પ્રત્યે પૂર્વોક્ત 4 કારણોમાંથી કોઈ એકને કારણ ન માનીને તેમના સમૂહને કારણ માને છે, કેમ કે તેઓ આ 4થી પણ પર સાંકળ નિયંતા મહેશ્વરને જાણતા નથી. સત્વગુણમાં સ્થિત સમદર્શી લોકો જગત માયામય હોવાના કારણે પૂર્વોક્ત કારણ ચતુષ્ટમાયામાયી નામભેદ રૂપે એક ને કોઈ બેને કારણ માનતા નથી. તે બ્રહ્મરૂપી મહેશ્વરે પૂર્વકલ્પના પ્રાણીઓના નામરૂપ તથા પ્રપંચને સર્ગના આદિમાં વેદના શબ્દોથી નિર્મિત કર્યા. બ્રહ્માજી રાત્રિના અંતમાં પ્રલય સમાપ્ત થતાં ઉત્પન્ન ઋષિઓના નામ તથા તેમની જે વૃત્તિઓ વેદોમાં છે તે બધી તેમને પ્રદાન કરે છે. અવ્યક્તમાંથી જન્મ લેનારા બ્રહ્માની આવી સૃષ્ટિઓ હોય છે. બ્રહ્માની રાત્રિના અંતમાં માનસી સિદ્ધિનો આશ્રય લઈને સર્જન કરવામાં આવેલા આ પ્રકારના સ્થાવર જંગમ પ્રાણીઓ દેખાય છે. હે ઉત્તમો, જ્યારે તેમની સર્જેલી તે પ્રજા વૃદ્ધિને પ્રાપ્ત ન થઈ ત્યારે તમો માત્રથી આવૃત બ્રહ્મા શોકથી દુઃખી થઈ ગયા. ત્યાર પછી તેમણે અર્થનો નિશ્ચય કરનારી બુદ્ધિને ધારણ કરી અને સત્વ તથા રજોગુણોનો પરિત્યાગ કરીને પોતાના ધર્મથી વર્તમાન નિયામિકા તમો માત્રાને પોતાનામાં જોઈ ત્યારે તે જગતપતિ તે દુઃખથી બહુ દુઃખી થઈ ગયા. ત્યાર પછી તેમણે તમોગુણને પ્રેરિત કર્યા. તે તમોગુણે રજ તથા સત્વને આવૃત કર્યા. આ પ્રમાણે પ્રેરિત થયેલા તે તમોગુણ 2 રૂપોમાં ઉત્પન્ન થયા. તમથી અધર્મ ઉત્પન્ન થયો અને શોકથી હિંસા ઉત્પન્ન થઈ. ત્યારે ભયાનક રૂપવાળા તે બંનેનો અધર્મ તથા હિંસાનો પ્રાદુર્ભાવ થવાથી ભગવાન બ્રહ્મા પ્રાણહીન થઈ ગયા અને પ્રીતિએ તેમની સેવા કરી. ત્યાર પછી બ્રહ્માએ પોતાના તે દીપ્ત શરીરને અળગું કરી લીધું. પોતાના શરીરને 2 ભાગોમાં કરીને તેઓ અડધા શરીરથી પુરુષ થઈ ગયા અને તેમના અડધા શરીરથી નારી શત્રુપા ઉત્પન્ન થયા. બ્રહ્માએ પ્રાણીઓની ધાત્રી તે પ્રકૃતિને કામનાપૂર્વક ઉત્પન્ન કરી. તેઓ પોતાના મહિમાથી સ્વર્ગ તથા પૃથ્વીને વ્યાપ્ત કરીને અધિષ્ઠિત બ્રહ્માનું તે પૂર્વ શરીર સ્વર્ગને આવૃત કરીને સ્થિત છે. સર્જન કરનારા બ્રહ્માના અડધા શરીરથી જે નારી શત્રુપા ઉત્પન્ન થયા હતા તેમણે નિયુત 10 લાખ વર્ષો સુધી કઠોર તપ કરીને દીપ્ત યશવાળા પુરુષને પતિરૂપે પ્રાપ્ત કર્યા. તે પૂર્વ પુરુષ જ સ્વયંભૂ મનુ કહેવાય છે. તેમનું 71 ચતુર્યુગી મન્વંતર કહેવામાં આવે છે. મનુ મહારાજે અયોનિજા શત્રુપાને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા. તેઓ તેમની સાથે રમણ કરે છે, તેથી તેઓ રતિ કહેવાય છે. કલ્પના આદિમાં પહેલો સ્ત્રી પુરુષનો સંયોગ થયો. બ્રહ્માએ વિરાટને ઉત્પન્ન કર્યા હતા. તે પુરુષ જ વિરાટ હતા. શત્રુપા અને તે વૈરાજ વિરાટ પુત્ર મનુને સમ્રાટ કહેવામાં આવ્યા છે. તે વૈરાજ પુરુષ મનુએ પ્રજાસર્ગનું સર્જન કર્યું. શત્રુપાએ વીર વૈરાજ પુરુષથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 લોકમાન્ય પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમણે 2 મહાભાગ્યશાળીની કન્યાઓને પણ ઉત્પન્ન કરી, જેમનાથી આ પ્રજાઓ થઈ. તે બંને કન્યાના નામ આકૃતિ અને પ્રસૂતિ હતા. પ્રભુ સ્વયંભૂ મનુએ પ્રસૂતિ દક્ષને આપી દીધી. દક્ષને પ્રાણ જાણવા જોઈએ અને મનુને સંકલ્પ કહેવામાં આવે છે. તેમણે આકૃતિ રુચિ પ્રજાપતિને આપી. બ્રહ્માના માનસપુત્ર રુચિને આકૃતિથી જોડવા સંતાન થયા. યજ્ઞ તથા દક્ષિણાથી યજ્ઞના 12 પુત્રોએ જન્મ લીધો. તે 12 દેવતાઓ સ્વયંભૂ મન્વંતરમાં યામ નામે પ્રસિદ્ધ થયા. તેઓ આ યજ્ઞના પુત્ર હતા, તેથી તેઓ યામ કહેવાયા. બ્રહ્માએ અજિત તથા શુક આ 2 ગણોને ઉત્પન્ન કર્યા. પૂર્વમાં જે યામ ઉત્પન્ન થયા હતા તેઓ દેવતા થયા. પ્રભુ દક્ષે સ્વયંભૂ મનુની પુત્રી પ્રસૂતિથી 24 કન્યાઓ ઉત્પન્ન કરી. તે સઘળી લોકમાતાઓ થઈ. તે બધી મહાભાગ્યશાળીની કમળ જેવા નેત્રવાળી ભોગવતી યોગ માતાઓ બ્રહ્મવાદિની તથા વિશ્વની માતાઓ હતી. તેમનામાં જે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, સિદ્ધિ તથા કીર્તિ 13 પુત્રીઓ હતી. તે દક્ષ કન્યાઓને પ્રભુ ધર્મે પત્ની રૂપે ગ્રહણ કરી સ્વયંભૂ આ બધી ધર્મને પરણાવી. બાકીની કન્યાઓમાં જે કનિષ્ઠ, જે શિષ્ટ તથા સુંદર નેત્રવાળી 11 હતી તે સતી, ખ્યાતિ, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સંતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા નામની હતી. તેમને અન્ય મહર્ષિઓએ પ્રાપ્ત કરી. તે રુદ્ર, ભૃગુ, મરીચી, અંગિરા, પુલહ, ક્રતુ, પુલત્સ્ય, અત્રિ, વસિષ્ઠ, પિતૃઓ તથા અગ્નિ હતા. તેમણે સતી, ભવને, ખ્યાતિને, ભૃગુને આપી. ત્યાર પછી તેમણે સંભૂતિ મરીચીને અને સ્મૃતિ અંગિરાને આપી. તેમણે પ્રીતિ પુલત્સ્યને, ક્ષમા પુલહને, સંતિ ક્રતુને, અનસૂયા અત્રિને, ઉર્જા વસિષ્ઠને આપી દીધી અને સ્વાહા અગ્નિને તથા સ્વધા પિતરોને આપી. હવે તેમનાથી ઉત્પન્ન સંતાનોને જાણી લો. આ બધી મહાભાગ્યવતી કન્યાઓ બધા મન્વંતરોમાં પ્રલય સુધી પ્રજાના સર્જનમાં લાગેલી રહેતી હતી. શ્રદ્ધાએ કામને ઉત્પન્ન કર્યો. દર્પ લક્ષ્મીનો પુત્ર કહ્યો છે. ધૃતિનો પુત્ર નિયમ, તુષ્ટિનો પુત્ર સંતોષ, પુષ્ટિનો
પુત્ર લોભ તથા મેઘાનો પુત્ર શ્રુત છે. ક્રિયાથી દંડ તથા સમય નામના પુત્ર થયા. બુદ્ધિથી બોધ તથા પ્રમાદ નામના પુત્ર થયા. બુદ્ધિથી બોધ તથા પ્રમાદ નામના પુત્રો ઉત્પન્ન થયા. લજ્જાથી વિનય નામનો પુત્ર થયો. વસુનો પુત્ર વ્યવસાય તથા શાંતિનો પુત્ર ક્ષેમ છે. સિદ્ધિથી સુખ નામનો પુત્ર થયો. કીર્તિનો પુત્ર યશ છે. આ બધા ધર્મના પુત્ર છે. કામનો પુત્ર હર્ષ દેવી પ્રીતિથી ઉત્પન્ન થયો. ધર્મનો આ સુતોદર્ક સર્ગ જણાવવામાં આવ્યો. હિંસાએ અધર્મથી નિકૃતિ નામની કન્યા તથા અનૃત નામના પુત્રને ઉત્પન્ન કર્યા. નિકૃતિથી ભય તથા નરક બે પુત્ર ઉત્પન્ન થયા અને તેમની પત્નીઓ માયા તથા વેદના જોડકી કન્યાઓ હતી. ત્યાર પછી માયાએ પ્રાણીઓનું હરણ કરનારા મૃત્યુને જન્મ આપ્યો અને વેદનાથી રૌરવ દ્વારા પુત્રરૂપે દુઃખ ઉત્પન્ન થયો. મૃત્યુથી વ્યાધિ જરા શોક ક્રોધ તથા અસૂયા ઉત્પન્ન થયા. ઉત્તરોત્તર દુઃખ આપનારા આ બધા પુત્ર અધર્મના લક્ષણોવાળા હતા. બધાની પત્નીઓ તથા પુત્ર ન હતા. આ બધા પરિગ્રહ સ્વભાવના હતા. આ પ્રમાણે ધર્મનિયામક તામસ સર્ગ ઉત્પન્ન થયો. બ્રહ્માએ નીલલોહિત શિવને કહ્યું, પ્રજાજોનું સર્જન કરો. ત્યારે તેમણે પોતાની પત્ની સતીનું ધ્યાન કરીને પુત્રોનું સર્જન કર્યું. તેમણે ન વધારે ન ઓછા પોતાના જ સમાન તથા વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલા હજાર હજાર માનસ પુત્રો રુદ્રોને ઉત્પન્ન કર્યા. રૂપ બળ તેજ જ્ઞાનમાં પોતાના સમાન પિંગલ વર્ણના નિશંગયુક્ત જટાજૂટધારી લોહિત વર્ણના વિશિષ્ટ હરિત કેશવાળા દ્રષ્ટિ માત્રથી નાશ કરનારા કપાલધારી વિશાળ રૂપવાળા વિકૃત રૂપવાળા વિશ્વરૂપ સ્વરૂપવાન રથારૂઢ ઢાલ કવચ વરુદ ધારણ કરેલા લાખો ભુજાઓવાળા સ્વર્ગ પૃથ્વી અંત ધરાવતા રીક્ષમાં ગમન કરનારા સ્થૂળ મસ્તકવાળા 8 દાઢોવાળા 2 જીભવાળા 3 નેત્રોવાળા અન્નભોજી માંસભોક્ષી ઘી પીવાવાળા સોમપાન કરનારા સુંદર મોટા મોટા કપાલ નીલકંઠ ધરાવતા ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હવ્યભોજી વેદપરાયણ ધાર્મિક મોરપંખથી સુશોભિત થોડા બેઠેલા થોડા દોડતા 5 ભૂતોવાળા થોડા અધ્યાપન કરનારા થોડા અધ્યયન કરનારા થોડા જપ કરનારા થોડા યોગાભ્યાસ કરનારા થોડા ધૂમયુક્ત થોડા દીપ્તિમાન ગંગાને ધારણ કરેલા અતિ કાંતિમાન વૃદ્ધ બુદ્ધિસંપન્ન બ્રહ્મનિષ્ઠ શુભ દર્શનવાળા નીલ ગ્રીવવાળા 1000 નેત્રવાળા ક્ષમાના નિધિ સર્વ પ્રાણીઓથી અદ્રશ્ય મહાન યોગવાળા મહાતેજસ્વી ભ્રમણ કરી રહેલા આમ તેમ ભાગી રહેલા કૂદતા તથા આયાતયામ આવા હજારો હજારો ઉત્તમ રુદ્ર દેવતાઓને ઉત્પન્ન કર્યા. આમને જોઈને બ્રહ્માજીએ આમને નીલલોહિતને કહ્યું કે આવી પ્રજા ઉત્પન્ન ન કરો. આપના જેવી પ્રજાઓનું સર્જન આપે કરવું ન જોઈએ. હે દેવ, આપને નમસ્કાર છે. આપનું કલ્યાણ થાવ. આપ મૃત્યુયુક્ત અન્ય પ્રજાનું સર્જન કરો, કેમ કે મૃત્યુરહિત પ્રજાઓ કાર્યનો આરંભ નહીં કરે. બ્રહ્મા દ્વારા આમ કહ્યા પછી રુદ્રે તેમને કહ્યું કે હું મૃત્યુ તથા વૃદ્ધત્વ ધરાવતી પ્રજાઓનું સર્જન કરીશ નહીં. આપનું કલ્યાણ થાવ. હવે હું શાંત થઈને બેસું છું અને સર્જનનું કાર્ય આપ જ કરો. જે હજારો હજારો વિરૂપ નીલલોહિત રુદ્રોનું મેં સર્જન કર્યું છે તે મારા આત્માથી નીકળેલી પ્રજા છે. આ બધા રુદ્ર નામવાળા મહાબળી દેવતા થશે. આ બધા પૃથ્વી આકાશ તથા બધી દિશાઓમાં વ્યાપ્ત રહેશે. આમાંથી સમાન આત્માવાળા 100 રુદ્રો યાજ્ઞિક થશે. તે બધા દેવતાઓની સાથે યજ્ઞભાગ ગ્રહણ કરનારા થશે. બધા મન્વંતરોમાં જે દેવતાઓ ભેદપૂર્વક અહીં હશે તેમની સાથે પૂજિત થઈને તે બધા રુદ્ર યુગ્ય ક્ષય પર્યંત અહીં સ્થિત રહેશે. બુદ્ધિમાન મહાદેવજી દ્વારા આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ બ્રહ્મા પ્રસન્ન થઈ પ્રણામ કરીને બોલ્યા કે હે વિભુ, આપે જેવું કહ્યું છે તેવું જ થાવું. આપનું કલ્યાણ થાવું. બ્રહ્માના આ પ્રમાણે કહ્યા બાદ બધું એ જ પ્રમાણે થયું. તે સમયથી દેવતાઓના સ્વામી શિવે પ્રજાઓનું સર્જન કર્યું નથી અને તેઓ પ્રલય સુધી સ્થાણુવશ સ્થિત રહ્યા તથા બ્રહ્મચારી રહ્યા, કેમ કે તેમણે કહ્યું કે હું સ્થિત છું, તેથી તેઓ સ્થાણુ કહેવાયા છે. આ ભગવાન મહાદેવ પુરુષ સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી, પોતાના તેજથી અગ્નિ સમાન પ્રતીત થનારા તથા અડધું નારીનું અને અડધું નરનું શરીર ધરાવે છે. તેઓ પોતાની ઈચ્છાથી 2 ભાગોમાં અલગ અલગ પુરુષ તથા સ્ત્રી રૂપમાં વિભક્ત થયા. તે પરમેશ્વર અડધા ભાગથી 11 રૂપોમાં સ્થિત છે. તેમાં જે શંકરના અર્ધાંગીની મહાભાગા મહાદેવી કહેવાય છે તે જ ભગવતી પૂર્વકાળમાં દક્ષ દ્વારા આરાધિત થઈને જગતના હિત માટે સતી રૂપે આવિર્ભાવ પામ્યા હતા. સૃષ્ટિ કાર્ય માટે તેમનો જમણો ભાગ શ્વેત તથા ડાબો ભાગ કૃષ્ણ હતો. જ્યારે ભગવાન શંભુએ તેમને કહ્યું કે પોતાને વિભક્ત કરો ત્યારે હે દ્વિજો, તેમને આમ કહ્યા પછી તેઓ શુક્લ તથા કૃષ્ણ બંને રૂપોમાં વિભક્ત થઈ ગયા. હવે હું તેમના નામ કહીશ, તમે બધા એકાગ્રતાપૂર્વક સાંભળો. સ્વાહા, સ્વધા, મહાવિદ્યા, મેઘા, લક્ષ્મી, સરસ્વતી, સતી, દાક્ષાયણી, વિદ્યા, ઈચ્છા, શક્તિ, ક્રિયાત્મિકા, અપર્ણા, એકાપર્ણા, એક પાટલા, ઉમા, હેમવતી, કલ્યાણી, એકમાતૃકા, ખ્યાતિ, પ્રજ્ઞા, મહાભાગા, લોકપ્રસિદ્ધ, ગૌરી,
ગણાંબિકા, મહાદેવી, નંદિની તથા જાતવેદસી આ નામ છે. અલગ દેહ ધારણ કરતા પહેલાં તેમનું એક જ રૂપ હતું. સાવિત્રી, વરદા, પુણ્યા, પાવની, લોકવિશ્રુતા, અજ્ઞા, અવેશિની, કૃષ્ણા, તામસી, સાત્વિકી, શિવા, પ્રકૃતિ, વિકૃતા, રૌદ્રી, દુર્ગા, ભદ્રા, પ્રમાથિની, કાલરાત્રિ, મહામાયા, રેવતી, ભૂતનાયિકા. હે સુવ્રતો, દ્વાપરયુગના અંતમાં આ તેમના નામ થયા. એ જ પ્રમાણે ગૌતમી, કૌશિકી, આર્યા, ચંડી, કાત્યાયની, સતી, કુમારી, યાદવી, દેવી, વરદા, કૃષ્ણપિંગલા, બહિર્ધ્વજા, શૂલધરા, પરમાં, બ્રહ્મચારિણી, મહેન્દ્રોપભાગિની, દૃષદ્વતી, એકશૂલધ્રુક, અપારજિતા, બુહભુર્જા, પ્રગલ્ભા, સિંહવાહિની, શુભાદિ, દૈત્રહંત્રી, મહામહિષમર્દિની, અમોઘા, વિંધ્યાનિલયા, વિક્રાંતા, ગણનાયિકા, મેદેવી, ભદ્રકાળીના આ નામોને યથાક્રમ કહી દીધા. જેઓ સારી રીતે ફળ આપનારા છે, જેઓ આ નામોનો પાઠ કરે છે, તેમના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જંગલમાં, પર્વત પર, નગરમાં, ઘરમાં, જળમાં અથવા સ્થળમાં ક્યાંય પણ રક્ષા માટે આ નામ સ્તોત્રનો પ્રયોગ કરવો જોઈએ. વિશેષ રૂપે વાઘ, હાથી તથા ચોરોથી ભયના સ્થાનમાં અને સર્વ પ્રકારની વિપત્તિઓમાં દેવીના નામો વાંચવા જોઈએ. અશુભ ગ્રહો, ભૂત, પ્રેત, પૂતના તથા માતૃભ્રૂણોથી પીડિત બાળકોની રક્ષા માટે આ નામોનો પ્રયોગ કરવો જોઈએ. પ્રજ્ઞા તથા શ્રી આ મહાદેવીની બે કળાઓ છે. આ બેમાંથી હજારો દેવીઓ ઉત્પન્ન થઈ છે, જેમના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. દેવોના દેવ મહેશ્વર, પરમેશ્વર, રુદ્ર સઘળા લોકના હિત માટે આ સતીની સાથે સદા વિદ્યમાન રહે છે. રુદ્ર પશુપતિ છે. એમણે જ પૂર્વકાળમાં ત્રિપુરને દગ્ધ કર્યું હતું. તેમના તેજથી બધા દેવતા પશુ થયા. જે વ્યક્તિ આદિસૃષ્ટિના શુભ ક્રમને વાંચે છે, સાંભળે છે અથવા ઉત્તમ દ્વિજોને સંભળાવે છે, તે બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે 71મો અધ્યાય. તારકાસુરના પુત્રો વિંધ્યુમાલી, તારકાક્ષ અને કમલાક્ષનું વૃત્તાંત તથા તપસ્યા દ્વારા તેમને કામચારી 3 પુરોની પ્રાપ્તિ, ત્રિપુરાસુરનો વિનાશ માટે દેવતાઓનો પ્રયત્ન તથા ભગવાન શંકરનો તેમના પર અનુગ્રહ. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, આપે સંક્ષેપમાં તથા વિસ્તારથી શુભ સર્ગનું નિરૂપણ કર્યું. પશુપતિ મહેશ્વરને પૂરને કઈ રીતે દગ્ધ કર્યું અને બ્રહ્મા સહિત બધા દેવતા પ્રભુના પશુ કઈ રીતે થઈ ગયા. મયની તપસ્યા દ્વારા પૂર્વકાળમાં ઉત્તમ કિલ્લાઓવાળા પૂરનું નિર્માણ કર્યું હતું. અમે સાંભળ્યું છે કે દેવાધિદેવ શિવે સોના, ચાંદી અને લોઢાથી નિર્મિત દિવ્ય, ઉત્તમ તથા સુંદર દુર્ગને બાળી નાખ્યો. ભગના નેત્રોને નાશ કરનારા ભગવાન શિવે માત્ર એક બાણ વડે તેને કઈ રીતે બાળી નાખ્યો અને વિષ્ણુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ભૂતગણ તે 3 પુરોને કેમ ન બાળી શક્યા. અમે તે પુરની ઉત્પત્તિ તથા સંપૂર્ણ વરદાન પ્રાપ્તિ વિશે પહેલાં જ સાંભળી લીધું છે. હવે હે સુવ્રત, દહન વિશે પૂર્ણરૂપે જાણવાની કૃપા કરો. ત્યારે તેમનું વચન સાંભળીને પૌરાણિકોમાં ઉત્તમ સૂતજીએ સમસ્ત અર્થોના સૂચક વ્યાસજી પાસેથી આ વિષયમાં જેવું સાંભળ્યું હતું તેવું કહ્યું. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આ ત્રિલોકીના મન, વાણી, શરીરજન્ય શાપના કારણે સ્કંદ કાર્તિકેય દ્વારા પ્રયત્નપૂર્વક બાંધવો સહિત તારપુત્ર દૈત્ય તારક મારી નાખ્યા પછી તેના મહાબળી પુત્રો વિંધ્યુમાલી, તારકાક્ષ તથા પરાક્રમી કમલાક્ષે તપ કર્યું. મહાન બળ અને પરાક્રમવાળા તે મહાત્મા કઠોર તપમાં લીન થઈને પરમ નિયમમાં સ્થિત હતા. તે શ્રેષ્ઠ દાનવોએ તપસ્યા દ્વારા પોતાના શરીરોને દુર્બળ બનાવી દીધા. ત્યારે તેમના તપથી પ્રસન્ન થઈને વરદ બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું. દૈત્ય બોલ્યા કે બધા જ પ્રાણીઓથી હંમેશા અમે અવધ્ય રહીએ. તે બધાએ એક સાથે સઘળા લોકના પિતામહ પાસે આવું વરદાન માગ્યું. ત્યારે જગતના સ્વામી અવયવદેવ બ્રહ્માએ તેમને કહ્યું કે હે અસુરો, સૌ કોઈને અમરત્વ મળતું નથી, તેથી આ સિવાય બીજું વરદાન માગો જે તમને સારું લાગતું હોય. ત્યાર પછી તે દૈત્યોએ પરસ્પર વિચાર કરી જગતગુરુ બ્રહ્માને પ્રણામ કરીને કહ્યું કે હે લોકેશ, જગતગુરુ 3 પુર સ્થાપિત કરીને અમે સૌ આપની કૃપાથી અમે આ પૃથ્વી પર વિચરણ કરીએ. અમે 1000 વર્ષમાં એકઠા મળીએ અને હે અનગ, આ 3 પુર ભેગા થઈને રહે. હે ભગવાન, જે આ ભેગા થયેલા પુરોને એક જ બાણથી નષ્ટ કરી દે છે તે દેવ અમારા મૃત્યુ સ્વરૂપ થાય એવું જ થાઓ. તેમને આમ કહીને બ્રહ્માજી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી વીર દાનવ મયે પોતાની તપસ્યા દ્વારા 3 પુરોનું નિર્માણ કર્યું. તે મહાત્માઓનું સુવર્ણમય પુર સ્વર્ગમાં, રજતમય પુર અંતરિક્ષમાં તથા લોહમય પુર પૃથ્વી પર હતું. તેમાંથી દરેક પુર લંબાઈ તથા પહોળાઈમાં 100 યોજનનું અને એક સમાન હતું. સોનાનું પુર તારકાક્ષનું, ચાંદીનું પુર કમલાક્ષનું અને લોઢાનું પુર વિંધ્યુમાલીનું હતું. 3 પ્રકારના દુર્ગ ઉત્તમ હતા. બળશાળી મય દૈત્યો તથા દાનવો વડે પૂજિત હતો. તે બળવાન મય ત્યાં સુવર્ણમય, રજતમય તથા કાળા લોહમય પુરમાં પોતાનું ભવન બનાવીને રહેતો